સ્વાગત છે મિત્રો. તમારા નિશાન જોઈ રહ્યા છો લોકસભા નારાયણ કંચાલ સાથે. ભારતના ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ. ત્યારબાદ અહીં રોજના હજારો ધાર્મિક માનવો દર્શન કરી રોકડ દાન આપીને જીવનમાં ધન્યતા અનુભવે છે. હવે આ ધર્મસ્થાનની રૂબરૂ પ્રથમ વખત દર્શન માટે મુલાકાત લેતા કંઈક અજુગતું જોવા મળ્યું છે. અહીં સામાન્ય દર્શનાર્થી માટે મંદિરના ગર્ભગૃહના પ્રવેશ માટે ખાલી હાથ, પગ અને હૈયું સાથે કપડાં પહેરીને જવાનું અને ફક્ત પૈસા રોકડ નાણું લઈ જવાનું, બાકીનું બધું લોકરમાં મૂકવાનું. એ વાત તો ઠીક છે, પરંતુ અહીં આવતા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ આ ગર્ભગૃહમાં ન્યૂઝ માટે પ્રવેશબંધી છે. કહેવામાં આવ્યું છે કે અહીંથી કેમેરા કે મોબાઈલ લઈ જવાની સખત મનાઈ છે. શું સંચાલકોની ગુપ્ત પ્રવૃત્તિ પત્રકાર મિત્રો જગ જાહેર કરવાની કેવી ભીતિ છે? શું ખુદ ભગવાને આ આદેશ આપ્યો છે? એવું છે કે અંદર ખાનગી કેમેરાવાળા ઘૂમતા હતા, તેઓના ધંધા બંધ થઈ જાય તે માટે પત્રકારને મોબાઈલ લઈ જવાની મનાઈ છે. કોઈ પણ પ્રધાન દર્શન માટે પધારે ત્યારે કોણ તેમના સમાચારના વિડીયો ઉતારે છે, કોણ ફોટા પાડી તેમના કરેલા દર્શનની જાહેરાત કરે છે. વળી એક વાત એ છે કે અહીં હજારો યાત્રિકો દર્શન કરી કરોડો રૂપિયાનું દાન કરવા હોય એવું લાગે છે, ત્યારે પ્રસાદીમાં વિનામૂલ્યે સાકરિયા 2-5 રૂપિયા આપી સંચાલકો સંતોષ માને છે. પરંતુ તેમને એ ખબર હોવી જોઈએ કે આ પ્રસાદ દરેક માટે યોગ્ય નથી. આ પ્રસાદ ડાયાબિટીસના દર્દી કે બીમાર દર્દી માટે યોગ્ય નથી. ત્યારે સૌને પસંદ હોય તેવા પ્રસાદ આજે લાખો કરોડોની દાનને નામે કમાણી કરો છો, તો પ્રસાદમાં કાજુ બદામ આપો તો પણ કંઈક ખજાને ખોટ આવે એવું દેખાતું નથી. અહીં સલામતી જાળવવા પોલીસે સિક્યુરિટીવાળાને પગાર મળે છે, એના કરતાં પણ વધારે સંચાલકોના ખીચા ભરાય હોવાનું મૌખિક જાણવા મળે છે. આ વિગત અને દયાને લઈને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અહીં ધન સંપત્તિનું સન્માન જળવાય છે એવું દેશના પત્રકારોનું સન્માન જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાય તો તેમનું પણ માન વધશે એવું મારું માનવું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.